નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત. વિષય છે પાઠ પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. આપણે ગયા પીરિયડમાં શીખી ગયા હતા કે ભોપાલનો પ્રવાસ વિશે આપણે સમજી ગયા હતા. તો ભોપાલનો પ્રવાસ આપણે ક્યાંથી શરૂ કર્યો હતો? તો હોશંગાબાદથી છે ભોપાલ જવાનું હતું. આપણે બસમાં બેઠા હતા 9 વાગ્યાની આજુબાજુ. 9 વાગ્યાની આજુબાજુ આપણે બસ ભોપાલ જિલ્લો પ્રવાસ જવા રેડી થઈ ગઈ હતી, નીકળી ગઈ હતી. ત્યાર પછી આપણે જોયું હતું કે ભોપાલનો પ્રવાસમાં આપણે ભોપાલ જવા બસમાંથી નીકળી ગયા હતા. પછી આપણે ક્યાં રોકાઈએ છીએ? ભીમબેટકા રોકાઈએ છીએ, બરોબર? તો ભીમબેટકા આપણે કેટલા વાગે પહોંચ્યા હતા? તો આપણે 2 કલાક આપણને રાઈડ થઈ હતી. 9 વાગે આપણે બસમાં બેઠા હતા. બસમાં બેઠા પછી આપણને 2 કલાક ભીમબેટકા પહોંચતા થઈ હતી. તો ભીમબેટકા આપણે કેટલા વાગે પહોંચ્યા હતા? યાદ કરો તો 9 વાગ્યા હતા આપણે બસમાં બેઠા અને 2 કલાક પ્લસ કરો ઉમેરો એટલે કુલ 11 વાગે આપણે ભીમબેટકા પહોંચ્યા હતા. ભીમબેટકા આપણે શું શું જોયું હતું? ચાલો વિદ્યાર્થી મિત્રો, શું જોયું હતું? તો ભીમબેટકા આપણે ગુફાઓ અને ગુફાઓના ચિત્રો જોયા હતા. તો આ આપણે ચિત્રો જોવામાં અને ગુફાઓ જોવામાં કેટલો સમય ગયો હતો? તો આપણને ભીમબેટકા આખું ફરવામાં 1 કલાકનો સમય પસાર થયો હતો. એટલે આપણે 11 વાગે ભીમબેટકા પહોંચ્યા હતા અને 1 કલાક આપણે ભીમબેટકામાં જ રોકાયા. તો આપણે ત્યાંથી 12 વાગે એટલે 11 + 1 કલાક બીજો એટલે 12 વાગે આપણે ભીમબેટકાથી નીકળી ગયા. ભીમબેટકાથી નીકળી આપણે ક્યાં કઈ તરફ જવાનું હતું? તો ભોપાલે જવાનું હતું. તો ભોપાલ જવા માટે આપણે 12 વાગે રાઈડ ત્યાંથી રવાના થઈ ગયા ભીમબેટકાથી. તો ભોપાલ કેટલા વાગે પહોંચ્યા હશું? તો ભોપાલ જવા માટે ભીમબેટકાથી કલાકનો સમય લાગે છે. તો એક્ઝામ્પલ તરીકે તમને યાદ આવી જશે કે 12 વાગે આપણે ભીમબેટકાથી રવાના થઈ ગયા હતા ભોપાલ તરફ જવા માટે. તો ભોપાલ આપણે કેટલા વાગે પહોંચ્યા હશું? તો આશરે 1 વાગ્યા ઓરા પહોંચ્યા હશું કે 1 વાગે આપણે ભોપાલ પહોંચીએ છીએ. ત્યારે શું થાય છે? આપણે 9 વાગે બસમાં બેઠા હતા અને 1 વાગે આપણે ભોપાલ પહોંચીએ છીએ. તો બધા છોકરાઓને ભૂખ લાગે છે એટલે કે ભોજન કરવાનો સમય થઈ જાય છે. ત્યારે છોકરાઓ બધા પોતપોતાના નાસ્તાના ડબ્બા ખોલીને ભોજન કરે છે. અને બસમાં પણ બાળકોને શું શું આપવામાં આવ્યું હતું? તો બસમાં શિક્ષકે બાળકોને શું આપ્યું હતું? નારંગી, કેળા અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. ત્યારે છોકરાઓએ બિસ્કિટ, નારંગી અને કેળા ખાધા હતા. તો હવે કેળા બધું ખાઈને છોકરાઓ સરસ મજાના તૈયાર થઈ ગયા. તો આપણને પ્રશ્ન થાય છે કે દરેક બાળકને હવે કેટલી કેટલી નારંગી આપી હશે, કેટલા કેટલા કેળા આપ્યા હશે અને કેટલા બિસ્કિટ બાળકોને આપ્યા હશે? તો આપણને ખ્યાલ છે કે પ્રવાસમાં કેટલા બાળકો આવ્યા હતા? તો હા, આપણે અગાઉ શીખી ગયા કે પ્રવાસમાં 210 બાળકો આવ્યા હતા. ભોપાલના પ્રવાસે કેટલા બાળકો ગયા હતા? તો કુલ 210 બાળકો પ્રવાસે ગયા હતા. તો પ્રશ્ન છે કે દરેક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવે. ચલો, દરેક બાળકને કેટલું કેટલું આપવામાં આવ્યું? 1 નારંગી આપવામાં આવી, 1 કેળું આપવામાં આવ્યું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યું. ચાલો, બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા. બધા બાળકોએ શું કર્યું? નારંગી અને બિસ્કિટ લીધા. પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. કેટલા બાળકોએ કેળા ન લીધા? તો 38 બાળકોએ કેળા લીધા નહીં. જે પ્રવાસમાં 210 બાળકો ગયા હતા એ બધાએ 210 બાળકોએ નારંગી અને બિસ્કિટ તો લીધા, પરંતુ જે શિક્ષક આપતા હતા કેળા એમાંથી 38 બાળકોએ કેળા ખાવાની ના પાડી. એમને કેળા ભાવતા ન હતા તો એમને કેળા લીધા નહીં. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે? વિચારો. ચલો, કેટલા વિદ્યાર્થીઓએ નારંગી ખાધી હશે, કેટલી બિસ્કિટ ખાધા હશે અને કેટલા કેળા ખાધા હશે? તો પ્રવાસમાં કુલ કેટલા બાળકો ગયા હતા?
210 બાળકો પ્રવાસે ગયા હતા. તો 210 બાળકો ગયા. કેટલી નારંગી, કેટલા બિસ્કિટ અને કેટલા કેળાની વહેંચણી થઈ હશે? તો શિક્ષકે બાળકોને શું શું આપ્યું હતું? એક નારંગી આપી હતી, એક કેળું આપ્યું હતું અને 5 બિસ્કિટ. દરેક બાળકને એક એક નારંગી આપી હતી. તો સૌથી પહેલા આપણે નારંગીની ગણતરી કરીશું. ચાલો, નારંગી કેટલી લીધી હશે? ચાલો, કુલ બાળકો કેટલા હતા? તો કે છે 210 બાળકો. એક બાળકને એક નારંગી. તો 210 બાળકોને કેટલી નારંગી? તો 210 બાળકો ગુણ્યા 1. એટલે એક જોડે ગુણાકાર કરશો એટલે શું થશે? 200 ના 210 ના 210 નારંગી થાય. એટલે કેટલી નારંગી વહેંચણી કરી હશે? તો 210 નારંગીની વહેંચણી કરી હશે. એવી જ રીતે આપણે નારંગીનું જોયું, એવી જ રીતે આપણે કેળાની ગણતરી કરીશું. ચાલો, કેળા પણ કેટલા આપ્યા હતા શિક્ષકે બાળકોને? એક એક કેળું દરેક વિદ્યાર્થીને આપ્યું. તો કુલ બાળકો કેટલા હતા? 210. તો કેળાની ગણતરી કરશું. કેળા બરાબર કુલ બાળકો 210 ગુણ્યા દરેક વિદ્યાર્થીની, દરેક બાળકને એક કેળું આપ્યું. 210 બાળકો ગુણ્યા એક એક કેળું એટલે ગુણ્યા 1. તો કેટલા કેળા થશે? પરંતુ શું કીધું હતું કે કેળા તો બધા બાળકોએ લીધા નથી. તો કેટલા બાળકોએ કેળા લીધા નથી? તો 38 બાળકોએ કેળા લીધા નહોતા. જો બધાએ એક એક કેળું લીધું હોત તો કેટલા કેળા વેચ્યા હોત? 210 કેળાની વહેંચણી કરી હોત. પરંતુ અહીંયા શું કીધું કે 38 બાળકોએ કેળા લીધા ન હતા. એટલે કે 38 બાળકોને કેળા ભાવતા ન હતા. તો 210 ઓછા 38 કરવાના. શું કરવાનું? 210 ઓછા 38. એટલે તમારે ઊભી ગણતરી કરવાની. 210 માઈનસ 38. ચાલો, 10 0માંથી 8 ન જાય તો ઉપર શું આવશે? 10 એક ઉપર લીટો મારીને 0. 10 માંથી 8 જાય તો કેટલા વધશે? 2 વધશે. ચાલો, 0 માંથી 3 જાય ન જાય. ફરી 10 લો, 10 2 ઉપર લીટો મારીને 1. ચાલો, હવે કેટલા આયા? 10. 10 માંથી 3 જાય તો કેટલા રહેશે? 7 અને 1 ના 1. ચાલો, કેટલા બાળકોએ કેળા લીધા હશે? તો 172 બાળકોએ કેળા લીધા હશે. શું થશે કે 172 બાળકોએ કેળા લીધા હશે. કુલ બાળકો 210 હતા, એમાંથી 38 બાળકોને કેળા ભાવતા ન હતા. તો કુલ કેટલા બાળકોએ કેળા લીધા હશે? તો 172 બાળકોએ કેળા લીધા હશે. તો 172 બાળકોએ કેળા લીધા અને દરેક બાળકોએ એક એક કેળું લીધું. એટલે 172 ગુણ્યા 1 એટલે જવાબ પાછો એનો એ જ આવશે. 172 કેળાની વહેંચણી થઈ હશે એવું આપણે કહી શકીએ. ચાલો, ખ્યાલ આવી ગયો ને કેળાની ગણતરીમાં? ફરી એકવાર, કુલ બાળકો 210 હતા, એમાંથી 38 બાળકોને કેળા ભાવતા ન હતા. એટલે એમને લીધા જ નહોતા કેળા. તો 210 માંથી 38 બાળકો બાદ કરી નાખવાના. એટલે આવશે જવાબ 172 બાળકો આવશે. હવે 172 બાળકોએ કેળા લીધા તો કેટલા કેટલા કેળા આપ્યા હતા? એક એક કેળું બધા દરેક બાળકને આપ્યું હતું. તો 272 બાળકો ગુણ્યા એક કેળું એટલે કેટલો જવાબ આવશે? 172 ના 172 કેળા વપરાયા હશે. દરેક બાળકને એક એક કેળું આપ્યું એટલે 172 બાળકો ગુણ્યા એક કેળું એટલે કેળાની વહેંચણી પણ 172 થઈ હશે. એવી જ રીતે આપણે બિસ્કિટનું કરશું. ચાલો, બિસ્કિટ કેટલા કેટલા આપ્યા છે શિક્ષકે? ચાલો, 5 બિસ્કિટ આપ્યા. કેટલા આપ્યા? 5 બિસ્કિટ આપ્યા. તો આપણા બાળકો કેટલા હતા? હવે બિસ્કિટની ગણતરી કરીશું. 5 બિસ્કિટ આપ્યા છે. બાળકોની કુલ સંખ્યા પ્રવાસે ગઈ હતી 210. કેટલા બાળકો ગયા હતા? 210 બાળકો પ્રવાસે ગયા
210 નો 5 જોડે ગુણાકાર કરવાનો. આપણે અહીંયા કામ કરીએ 210 ગુણ્યા 5. 5 નો 0 જોડે ગુણાકાર શું થશે? 0 થશે. 5 એકા 5 અને 5 દુ 10. કેટલો જવાબ આવ્યો? એકમ, દશક, સો, હજાર. એટલે શું બોલી શકાય? 1050. કેટલો જવાબ આવ્યો? 1050 બિસ્કિટ વેચ્યા હશે. આવી રીતે આપણે ગુણાકાર કરવો પડશે. જો તમને ઘડિયા આવડતા હશે તો જ તમે ગુણાકાર કરી શકશો. એટલે બધા વિદ્યાર્થીઓએ ગુણાકાર કરવા માટે ઘડિયા તો ફરજિયાત પાકા કરવાના છે. ચલો ખ્યાલ આવી ગયો ને? એક બિસ્કિટ કેટલા વેચ્યા હશે? કુલ બાળકો 210 અને એક બાળકને 5 બિસ્કિટ એટલે 210 ગુણ્યા 5. કેટલો જવાબ આવ્યો? 1050 બિસ્કિટની વહેંચણી કરી હશે. ચાલો ફરી એકવાર. નારંગી એક બાળકને એક નારંગી આપી હતી તો આપણે પ્રવાસે કેટલા બાળકો ગયા હતા? 210 બાળકો પ્રવાસે ગયા હતા. તો 210 ગુણ્યા એક નારંગી એક બાળકને આપી તો કુલ કેટલી નારંગી આપી? 210 નારંગીની વહેંચણી કરી. કેળાની કેટલી વહેંચણી કરી? તો દરેક વિદ્યાર્થીને કેટલા કેળા આપ્યા હતા? એક કેળું આપ્યું હતું. કુલ વિદ્યાર્થી કેટલા પ્રવાસે ગયા હતા? 210 વિદ્યાર્થી પ્રવાસે ગયા હતા. એમાંથી શું કીધું કે 38 બાળકોને કેળા ભાવતા નથી એટલે એમને કેળા લીધા નહીં. તો 210 બાળકો ઓછા 38 એટલે 172 બાળકોએ કેળા લીધા હશે. તો દરેક બાળકે એક કેળું લીધું તો 172 ગુણ્યા 1 કુલ બાળકો 172 અને એક કેળું લીધું એટલે 172 ગુણ્યા 1 એટલે 172 ના 172 જવાબ. ચાલો હવે બિસ્કિટનું એવી જ રીતે બિસ્કિટ કેટલા આપ્યા? એક બાળકને 5 બિસ્કિટ આપે છે. તો 210 બાળકો ગુણ્યા 5 બિસ્કિટ આપે છે એટલે ગુણ્યા 5 કરવા પડશે. ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 1050. તો હવે આપણે લખી શકીએ કે 210 નારંગી, 172 કેળા અને 1050 બિસ્કિટની વહેંચણી થઈ હશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે કરવાનું છે. 210 નારંગી વેચી હશે, 172 કેળા વેચ્યા હશે અને 1050 બિસ્કિટ વેચ્યા હશે. હવે એવી જ રીતે મંજીત અને ભાનુ નામના બાળકો છે એ એકબીજાને ઉખાણા કરવા લાગ્યા, કોયડાઓ કરવા લાગ્યા. જેવી રીતે આમાં શિક્ષકે કર્યો હતો તેવી જ રીતે મંજીત અને ભાનુ પણ એકબીજાને પ્રશ્નો પૂછવા લાગ્યા. બરોબર? મંજીત શું કહે છે કે 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા તું મને કે. ભાનુને કહે છે, મંજીત ભાનુને શું કહે છે કે 100 અને 125 ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે છે તું મને કે. ચાલ વિચાર. તો ભાનુ શું કહે છે કે 100 અને 150 ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો 125 સંખ્યા આવે છે. ભાનુ શું કહે છે કે 125 સંખ્યા એવી છે કે જે 100 અને 150 ની બરાબર વચ્ચે આવે છે. મંજીત કહે છે કે તારો જવાબ તો સાચો છે. શું કહે છે? સાચું છે. મંજીત કહે છે કે તારો જવાબ સાચો છે. આવી રીતે બીજા બાળકો પણ ભાનુ અને મંજીતની જેમ એકબીજાને પ્રશ્નો પૂછવા લાગ્યા. એક વિદ્યાર્થી એવું કહ્યું કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. જેવી રીતે ભાનુ અને મંજીત એકબીજાને પ્રશ્નો પૂછતા હતા એવું જોઈને બીજા બાળકો પણ એકબીજાને પ્રશ્ન પૂછવા લાગ્યા.
ત્યારે એક બાળક એવું કહે છે કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 ચોકલેટ વધી. તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? શું પ્રશ્ન કરે છે બાળક કે મારે 4 મિત્રો છે અને મેં દરેકને 4 ચોકલેટ આપી. એટલે એક મિત્રોને 4 આપી તો બીજા મિત્રોને 4 આપી હોય એવી રીતે 1 2 3 ને 4 ચારેય મિત્રોને 4 ચોકલેટ આપે છે. તો અને એ આપ્યા પછી પણ એની પાસે 3 ચોકલેટ બાકી વધે છે. તો પ્રશ્ન કરે છે કે મારી પાસે કેટલી ચોકલેટ હતી? તો શું થશે? જવાબ આવશે. તો કેવી રીતે ગણતરી કરશો એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. આની મૌખિક ગણતરી પણ તમે કરી શકો છો અને લેખિત ગણતરી પણ કરી શકો છો. ચલો કેટલા મિત્રો હતા? તો કુલ 4 મિત્રો હતા. તો 4 મિત્રો ગુણ્યા દરેક મિત્રને કેટલી ચોકલેટ આપે છે? તો 4 ચોકલેટ આપે છે. એક મિત્રને 4 ચોકલેટ તો 4 મિત્રને કેટલી ચોકલેટ થાય? તો 4 મિત્ર ગુણ્યા 4 ચોકલેટ એટલે કેટલી ચોકલેટ થશે? કુલ ચોકોને 16 ચોકલેટ આપી હશે. કેટલી ચોકલેટ આપી? 16 ચોકલેટ આપી. તેને 4 મિત્રો હતા અને દરેકને 4 ચોકલેટ આપી એટલે 4 ગુણ્યા 4 એટલે કેટલી ચોકલેટ આપી હશે? 16 ચોકલેટ આપી હશે. હવે શું કહે છે કે મારી પાસે 3 ચોકલેટ વધી છે. કેટલી ચોકલેટ વધી છે? 3 ચોકલેટ. તો વત્તા 3 ચોકલેટ વધી તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે? આ 16 માંથી આ 3 વત્તાકાર કરવાનો, પ્લસ કરવાનો, ઉમેરવાનો. 6 ને 3 9 1 નો 1 કેટલી ચોકલેટ હતી કુલ એની પાસે? તો આપણો જવાબ આવશે એની પાસે 19 ચોકલેટ હતી. આવી રીતે એકબીજાને પ્રશ્ન પૂછે છે. હવે બીજો વિદ્યાર્થી છે, બીજો બાળક, ઈ એવો પ્રશ્ન કરે છે કે 3 5 અને 7 ની મદદથી તમે કઈ કઈ સંખ્યા બનાવી શકો છો? ચાલો 3 અંક આપ્યા છે તમને. 3 નંબરનો, 5 નંબરનો અને 7 નંબરનો અંક આપ્યો છે. એની મદદથી તમે કઈ કઈ સંખ્યાઓ બનાવી શકો છો? અદલાબદલી કરીને આપણે ફેરબદલી કરીને સંખ્યા બનાવી શકીએ છીએ. ચાલો આવો પ્રશ્ન કરે છે બીજો વિદ્યાર્થી છે, બીજો બાળક છે એ. તો શું થશે? હવે 3 5 અને 7 ની મદદથી તમે કઈ કઈ સંખ્યા બનાવી શકો છો? તો સૌથી પહેલા આપણે કરશું, પહેલા 3 ને 3 જ રાખવાના. શું રાખવાનું? 3 ના 3 5 અને 7 એમને રાખી દઈશું અને વચ્ચે અલ્પવિરામ કાઢી નાખશું. ચાલો હવે કઈ સંખ્યા બની? જો તો વાંચો તો 1 10 100 કઈ સંખ્યા બનશે? 357. ત્રણેય અંકને જુદા જુદાને ભેગા કરતા કઈ સંખ્યા બને છે કે 357. હવે આપણે એક બીજી રીતે લખશું. 3 ને 3 એમને રાખશું. 3 100 ના અંકમાં જ રાખશું, બરોબર? એટલે 3. હવે આ બંનેને ઉલટા સુલટી કરશું, બદલી નાખશું. 7 છે પાછળ છે ને વચ્ચે લાવી નાખશું 7 અને 5 વચ્ચે છે ને પાછળ લઈ જઈશું. તો કઈ સંખ્યા બની? 375. 1 10 100 તો શું વંચાય? 375. આવી રીતે આપણે 3 સૌથી પહેલા મૂકીને આપણે બે સંખ્યા બનાવી લીધી. હવે આપણે 5 ને શરૂઆતના અંકમાં લેશું. 5 ને લેશું તો કઈ સંખ્યા બનશે? પહેલા સૌથી પહેલા 5 પછી 3 અને પછી 7. કઈ સંખ્યા બની? 1 10 100 537. હવે આવી સંખ્યા બની. હવે આને 5 ને છે એને એમ રાખશું. એના પછીના નંબરની સંખ્યા બનાવીશું. 5 પ્રથમ ક્રમે જ રાખશું. 5 ના 5. આ બંને અંક છે દશકનો અને એકમનો, એ બંનેને ઉલટા સુલટી કરશું. 7
573 સંખ્યા બની. ચાલો કઈ સંખ્યા બની? 573 આપણે વાંચી શકીએ છીએ. આવી જ રીતે આપણે 3 પહેલા મૂક્યા એવી બે સંખ્યા બની અને 5 શરૂઆતના અંકમાં મૂક્યા એવી પણ બે સંખ્યા બની. હવે 3 અને 5 લઈ લીધા. હવે કોણ બાકી રહ્યું? તો કે છે 7 બાકી રહ્યું. તો 7 ને શરૂઆતના સ્થાનમાં લેશું. પછી લખીશું 3 અને 5. ચાલો કઈ સંખ્યા બની બાળકો? તો 735. કઈ સંખ્યા બનશે? 735. એવી જ રીતે આપણે 7 ને શરૂઆતના અંકમાં લેશું 7 અને એકમ અને દશકના અંક છે એ બંનેને આપણે ફેરવી નાખશું. 5 વચ્ચે કરશું, 3 પાછળ એકમમાં લઈ જશું એટલે બનશે 753 સંખ્યા બની. આવી રીતે 3 અંક છે જુદા જુદા એની આપણે ભેગા કરીને સંખ્યા બનાવી તો કુલ કેટલી સંખ્યા બની? 1 2 3 4 5 ને 6 સંખ્યા બની ગઈ. આવી રીતે આપણને કોઈ બી અંક આપ્યો હોય, 2 આપ્યો હોય, 6 આપ્યો હોય, 9 આપ્યો હોય તો એવી રીતે તમે પણ જુદા જુદા અંક લઈને જુદી જુદી સંખ્યા બનાવી શકો છો. ચાલો હવે આગળનો પ્રશ્ન. બીજું બાળક એવું કહે છે, તેના મિત્રને પ્રશ્ન કરે છે, એવી સંખ્યા કે જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય છે તો તે સંખ્યા મને તું કહે. ચાલો એક બાળક બીજા બાળકને શું પ્રશ્ન કરે છે કે એવી સંખ્યા, કોઈ એવી સંખ્યા લે કે એમાં 8 વધારવામાં આવે એટલે કે ઉમેરવામાં આવે તો તે બમણી થઈ જાય છે તો તે સંખ્યા તું મને કહે. ત્યારે તેનો મિત્ર છે ઈ મનમાં વિચારે છે અને ગણતરી કરે છે અને કહે છે કે ઈ સંખ્યા કઈ છે? તો કહે છે 8 ના 8 જ છે. એટલે કે 8 એવી સંખ્યા છે કે એમાં 8 વધારીએ 8 + 8 એટલે કઈ થઈ જાય છે? બમણી 16 થઈ જાય છે. તો સંખ્યા કઈ હશે? તો 8 સંખ્યા હશે કે જેમાં 8 વધારવામાં આવે એટલે કે ઉમેરવામાં આવે ત્યારે બમણી થઈ જાય છે એટલે કે 16 થઈ જાય છે. જો 8 માં 8 ઉમેરીએ તો 8 ના ડબલ થઈ ગયા 16. તો એ સંખ્યા કઈ હશે? તો કહે છે કે 8 નંબરની સંખ્યા, 8 અંકની સંખ્યા હશે કે જેથી 8 માં 8 ઉમેરતા તે બમણી થઈ જાય છે. ચાલો એવી રીતે બીજા બાળકો પણ તેના મિત્રને પ્રશ્ન કરે છે. ચાલો એક બાળક એવો પ્રશ્ન કરે છે, એવી સંખ્યા કઈ કે જેનો 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે છે અને તે પણ 25 અને 50 ની વચ્ચે આવે છે. શું કહે છે એક બાળક કે 2 3 અને 5 વડે ભાગાકાર પણ થઈ શકે છે અને ઈ સંખ્યા છે એ 25 અને 50 ની વચ્ચે આવે છે. તો ઈ સંખ્યા કઈ છે કે જેને 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે? તો આપણે શોધીશું કઈ સંખ્યા આવશે કે જેને આપણે ભાગી શકીએ છીએ. આ ત્રણેય અંક વડે 2 3 અને 5 વડે આપણે ભાગી શકીએ છીએ એવી કઈ સંખ્યા છે કે જે 25 અને 50 ની વચ્ચે આવે છે? નથી 50 ની ઉપર આવતી કે નથી 25 ની નીચે આવતી? ચાલો આપણે વિચારીશું શું કરશું. અહીંયા આપણે ભાગાકાર કરવાનો કીધો છે, ભાગાકાર કરતા આવવું જોઈએ બરોબર, પરંતુ આપણે કરીશું અહીંયા ગુણાકારથી જવાબ લાવશું. કયો કયો અંક હતો? 2 × 3 × 5 કરીશું જેથી આપણો જવાબ આપણને મળી જશે. ભાગાકારથી ઉલટું કરીશું એટલે કે ગુણાકાર કરીશું. 3 × 2 × 3 × 5. ચલો 2 તરીને 6 થશે. 2 તરી 6. 6 પંચાને કેટલા થશે? 30. 6 પંચુને 30. અથવા તમે પાછળથી પણ કરી શકો છો. 5 તરી 15 અને 15 દુ 30. જવાબ શું આવશે? 30. આ ત્રણેયનો ગુણાકાર કરતા જવાબ શું આવશે? 30. આ 30 સંખ્યા આવી
શકીએ છીએ. ચલો આપણે જોઈશું ભાગી શકીએ છીએ કે નહીં. આ 30 છે એને 2 વડે ભાગશું. ચાલો 2 નો ઘડિયો કરીશું 3 આવે ત્યાં સુધી. તો 2 એકા 2, 2 દુ 4. તો 3 કરતા 4 વધી ગયા તો શું આવશે? 2 એકા 2. 3 માંથી 2 જાય એટલે 1 વધશે. 0 ઉતાર્યો નીચે. હવે 2 નો ઘડિયો કરીશું 10 આવે ત્યાં સુધી. તો 2 પંચાને 10. ચાલો 2 પંચાને 10. તો કેટલો જવાબ આવ્યો? તો 15 જવાબ આવ્યો. એટલે કે આપણે 2 વડે 30 ને ભાગી શકીએ છીએ. ચલો હવે આ સંખ્યાને જોઈએ આપણે 3 વડે ભાગીએ. ચાલો 30 ને 3 વડે ભાગશું. ભાગી શકીએ છીએ કે નહીં એ જોઈ લેશું આપણે. 3 નો ઘડિયો કરવાનો 3 આવે ત્યાં સુધી. 3 એકાને 3. ચાલો 3 માંથી 3 જાય તો 0. આ 0 નીચે ઉતારો અને ઉપર લખવાનો ભાગ ન ચાલે માટે આપણે ઉપર પણ લખશું અને નીચે પણ લખશું શેષમાં. તો 3 એ દાન શું થશે? 30 થશે. એટલે કે 30 ને 3 વડે પણ ભાગી શકાય છે. હવે આપણે જોઈશું 30 ને 5 વડે ભાગી શકાય છે. 5 નો ઘડિયો બોલો 30 આવે ત્યાં સુધી. ચલો 5 નો ઘડિયો બોલવાનો છે 30 આવે ત્યાં સુધી. તો 5 નો ઘડિયો બોલતા આપણે ક્યારે 30 આવે છે? તો 5 6 30. ક્યારે આવે છે? 5 6 30. 0 0 બાદબાકી કરતા જવાબ શું આવ્યો? ઉપર કહેવાય ભાગફળ કહેવાય. એટલે ભાગફળમાં જવાબ કેટલો આવ્યો? 6. એટલે કે 30 સંખ્યા એવી છે જેને 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. અને ઈ સંખ્યા જવાબ આવ્યો એ 25 અને 50 ની વચ્ચે પણ છે. તો આપણો જવાબ શું આવ્યો? 30 જવાબ આવ્યો. કે 30 સંખ્યા એવી છે કે જેને 2 3 અને 5 વડે આપણે ભાગી શકીએ છીએ. ચાલો હવે આવી જ રીતે પાછા બીજા બાળકો પણ એકબીજાને પ્રશ્ન કરે છે. આવી રીતે જુદા જુદા બાળકો મંજીત અને મામુની જેમ એકબીજા જોડે કોયડાની રમતો કરે છે અને એકબીજાને પાછા પ્રશ્નો પૂછે છે. ત્યારે એક બાળક પાછો કહે છે, એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. કેટલું ચડે છે? 3 સેમી ચડે છે. અને 2 સેમી પાછી લપસી જાય છે. કીડી છે એ ઉપર ચડતા ચડતા લપસી જાય છે, નીચે પડી જાય છે. તેને 2 સેમી ચડવા કેટલો સમય લાગશે? ચાલો વાંચો ફરી એકવાર એની એ લીટી. એકનો એક પ્રશ્ન 2 થી 3 વખત વાંચો ત્યારે તમને થોડું ઘણો ખ્યાલ આવશે કે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. 1 મિનિટમાં કેટલું ચડે છે? 3 સેમી ચડે છે. અને 2 સેમી શું કરે છે? ચડતા ચડતા લપસી જાય છે, નીચે પડી જાય છે. તો તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગતો હશે? તો આપણે ગણતરી કરીશું. અહીંયા કેટલા સેમી ચડે છે? 3 સેમી ચડે છે. 3 સેમી ચડવાનું છે 1 મિનિટમાં. પરંતુ 2 સેમી કઈ લપસી જાય છે, એટલે કે નીચે પડી જાય છે, ઉતરી જાય છે. તો 3 સેમી માંથી 2 સેમી બાદ કરીએ એટલે જવાબ આવશે 1 સેમી. જવાબ આપણો આવે. કેટલા સેમી આવશે? 1 સેમી ચડે છે. 1 મિનિટમાં ઈ 3 સેમી ચડે છે. પરંતુ શું થાય છે? કીડીની ચડતા ચડતા 2 સેમી તો ઈ લપસી જાય છે. તો ઈ ચડી કેટલું કહેવાય? 1 સેમી ચડી કહેવાય ને. 3 સેમી માંથી 2 સેમી લપસી જાય છે, નીચે ઉતરી જાય છે. તો કેટલી ચડી કહેવાય? 1 સેમી ચડી કહેવાય.
એને કેટલો સમય જાય છે? તો 1 મિનિટ ગુણ્યા 2 સેમી ચડે છે એટલે 1 ગુણ્યા 2 એટલે 2 મિનિટનો સમય લાગે છે. ફરી એકવાર એનો એ જ પ્રશ્ન રિપીટ કરું છું, ધ્યાન રાખજો, ફરી સમજાવું છું. એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે અને 2 સેમી લપસી જાય છે. એટલે કે 3 સેમી એક જ મિનિટમાં ચડે છે, પરંતુ 2 સેમી શું થઈ જાય છે? લપસી જાય છે. તો એ કેટલું ચડી હશે કીડી? તો કહે છે 3 સેમી ચડવાનું હતું પણ 2 સેમી લપસી જાય છે, તો એ કેટલું ચડી હશે? 1 સેમી ચડી હશે. 1 મિનિટમાં એ કેટલું ચડી હશે? 1 સેમી ચડી હશે. તો પ્રશ્ન છે કે 2 સેમી ચડવા માટે કેટલો સમય લાગ્યો? 1 મિનિટમાં 1 સેમી ચડે તો 2 મિનિટમાં 2 સેમી ચડવા માટે એને કેટલો સમય લાગે? 2 મિનિટ લાગે. અહીંયા આ ક્લિયર થઈ ગયો. હવે ખ્યાલ આવી ગયો ને? હવે આપણે કઈ કઈ હોડી લઈએ એવો પ્રશ્ન છે. ચાલો, આ બાળકો બધા છે એકબીજાને ઉખાણા અને પ્રશ્નો પૂછતા એમને ખ્યાલ જ ન આવ્યો કે ક્યારે સરોવર આવી ગયું, અને એ બધા એકબીજાને ઉખાણા કરતા એક મોટા સરોવર પાસે પહોંચી જાય છે. એ મોટું સરોવર ખૂબ જ સુંદર હોય છે અને ખૂબ જ સરસ પાણી અંદર હોય છે. આ પાણીમાં નાની મોટી બધી જાતની હોડીઓ હોય છે અને આ સરોવરની વચ્ચે એક નૌકા વિહાર હોય છે. શું હોય છે? નૌકા વિહાર. કે હોડી અને બોટ છે એ એકબીજાને બેસાડીને આ પારથી પેલે પાર લઈ જાય છે અને અંદર આખા સરોવરનો આંટો મરાવે છે. અને સરોવર કેવું સુંદર છે! એ નૌકા વિહારમાં બેસીને એટલે કે હોડીમાં બેસીને આપણને એની સૈર કરાવે છે. આ સરોવર છે એમાં વચ્ચોવચ એક મોટું બંદર પણ છે, એટલે ટાપુ છે. શું કહેવાય છે? ટાપુ છે. એ ટાપુ પણ ખૂબ જ સુંદર હોય છે. આવી જ રીતે આ બધા બાળકો છે એ સરોવર જોડે પહોંચી જાય છે, સરોવરની મજા માણે છે. સરોવર ખૂબ જ સુંદર હોય છે, એનું પાણી પણ સુંદર હોય છે અને તેમને ખૂબ જ મજા અને આનંદ આવે છે. તે લોકો વિચારે છે નૌકા વિહાર કરવાનું છે તો આપણે કઈ કઈ હોડીમાં બેસીશું કે જેથી મજા આવશે. એનો જ ઈ પીરિયડ છે એ આપણે અગાઉના પીરિયડમાં આપણે હોડી વિશે ચર્ચા કરીશું. જુદા જુદા પ્રકારની હોડીઓ હોય છે. હલેસાવાળી હોય છે, પેડલ હોડી હોય છે, પછી બોટવાળી હોય છે, સાદી હોડી હોય છે. આવી જુદા જુદા પ્રકારની હોડીઓ હોય છે અને દરેક બાળકો જુદા જુદી હોડીઓમાં બેસવાનું માંગે છે. હવે આજનું હોમવર્ક છે આપણું જે આપણને શીખવાડ્યા છે દાખલા, એ જ દાખલા પ્રમાણે મેં તમને એક્સ્ટ્રા બીજા 2 દાખલા આપ્યા છે કે જેથી તમે ઘરે મહેનત પણ કરી શકો અને થોડું વિચારી પણ શકો. આજનું હોમવર્ક છે દાખલા ગણવાનું. પહેલો દાખલો છે હું તમને સમજાવી પણ દઉં છું, ગણાવું પણ છું. તમારે એવી જ રીતે ઘરે કરવાનો છે. ચાલો, પહેલો દાખલો ધ્યાન રાખજો. મેં 5 ચોકલેટ મારા 6 મિત્રોને વહેંચી. જે આપણે અહીં ચોકલેટ નારંગી અને કેળાવાળો જોયો તો આ રહ્યો અહીંયા દાખલો. મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. એવી જ રીતે અહીંયા 5 ચોકલેટની વાત કરી છે કે મેં 5 ચોકલેટ મારા 6 મિત્રોને વહેંચી. તો મારી પાસે 3 ચોકલેટ વધી. તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? ચલો, 5 ચોકલેટ આપી છે તો ગણતરી થશે 5 ચોકલેટ ગુણ્યા કેટલા મિત્રો છે? તો કહે છે 6 મિત્રો છે. તો 5 ગુણ્યા 6. એક મિત્રને 5 ચોકલેટ આપે છે. આ કેટલા મિત્ર છે? 6 મિત્ર છે. 5 ચોકલેટ ગુણ્યા 6 મિત્ર. તો 5 નો ઘટક ગણી શકો છો અથવા 6 નો પણ ઘટક ગણી. 6 પંચાને 30. ચલો, કેટલી ચોકલેટ આપી હશે? 30 ચોકલેટ આપી હશે. એમાંથી આપણને કીધું છે કે મારી પાસે 3 ચોકલેટ વધી છે. વધી છે એટલે પ્લસ કરો, ઉમેરી દો. 30 માં 3 ઉમેરશો એટલે કેટલી ચોકલેટ આવશે? 33 ચોકલેટ આવશે. તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો 33 ચોકલેટ હશે. આવી રીતે દાખલો ગણવાનો છે. ફરી એકવાર મેં મારા 5 મેં મારા
6 મિત્ર ગુણ્યા 5 ચોકલેટ. એક મિત્રને 5 ચોકલેટ આપે છે તો 6 મિત્રને કેટલી ચોકલેટ આપી હશે? તો કહેવાશે 5 ગુણ્યા 6 એટલે 30 ચોકલેટ આપી હશે. અને એની પાસે કેટલી વધે છે? તો 3 ચોકલેટ પાછી વધે છે આપવા છતાં. તેની પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો આપણે કહી શકીએ કે એની પાસે કુલ 33 ચોકલેટ હશે. હવે બીજો પ્રશ્ન છે 2, 6 અને 9 અંકોથી 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? તેમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા અમને જણાવો. ચલો આપણે આવો જ પ્રશ્ન અહીંયા જોયો તો 3, 5 અને 7 અંકોથી. તો શું કરશું કે 2, 6 અને 9 છે એને શું કરશું? એ છૂટા છૂટા અંક છે એને શું કરી નાખશું? ભેગા કરી નાખશું. શું કરશું? ભેગા કરશું. એટલે 2, 6 અને 9. તો કઈ સંખ્યા બનશે? તો 269. એકમ, દશક, સો. કઈ સંખ્યા બને? 269 બને. હવે અહીંયા બેને આગળના સ્થાન પર રાખશું. એકમ અને દશકના સ્થાનને બદલી નાખશું. 9 દશકમાં મૂકશું, 6 ને એકમમાં મૂકશું. તો કઈ સંખ્યા બનશે? 296. એવી જ રીતે આપણે બે અંક આગળ રાખવાથી બે સંખ્યા બની ગઈ. હવે આપણે 6 ને પહેલા ક્રમે લઈશું અને પછી બીજા સંખ્યા લખશું. તો કઈ સંખ્યા બનશે? એકમ, દશક, સો. તો 629 સંખ્યા બની. હવે 6 ને પહેલા સ્થાને રાખશું 600. 9 ને દશકમાં લઈશું, 2 ને એકમમાં લઈશું. તો કઈ સંખ્યા બનશે? 692 બનશે. 6 અંક પ્રથમ ક્રમે રાખવાથી પણ બે સંખ્યા બની ગઈ. હવે 9 ને પ્રથમ ક્રમે લઈશું અને બીજા બધાને એમ રાખશું. તો શું બનશે? અહીંયા 926 સંખ્યા બની. 926. હવે 9 ને એમ રાખશું અને એકમ અને દશકની ફેરબદલી કરશું. 6 વચ્ચે મૂકશું દશકના સ્થાનમાં અને 2 ને મૂકશું એકમના સ્થાનમાં. તો કઈ સંખ્યા બનશે? કે 962 સંખ્યા બની. આવી રીતે ત્રણેય અંકોને જુદી જુદી જગ્યાએ મૂકતા એકમ, દશક અને સો ની ફેરબદલી કરતા 6 સંખ્યા એવી આપણને મળે છે. હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે આમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો નાની કઈ થશે? 200 વાળી, 600 વાળી કે 900 વાળી? તો નાની કઈ થશે? 200 વાળી થશે. તો 269 નાની કે 296 નાની? એ પ્રશ્ન આપણને થાય. તો આ બેમાંથી કઈ સંખ્યા નાની હશે? તો 269 નાની હશે. હવે આપણે મોટી લખીશું. તો મોટી સંખ્યા કઈ થશે? ચલો 200 વાળી, 600 વાળી, 900 વાળી. તો આપણને બધાને ખ્યાલ છે કે 900 વાળી મોટી સંખ્યા થાય. એમાં પણ બે સંખ્યા છે 926 અને 962. આ બેમાંથી પાછી મોટી કઈ છે? તો આપણે કહીશું કે 962 છે એ મોટી સંખ્યા છે. આવી જ રીતે તમારે આ બંને દાખલાની ગણતરી કરવાની અને હોમવર્કમાં પણ લખવા